નમસ્કાર। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ પહેલાં જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, મોદી સરકારની ગેરંટી, બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત, ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ટ્રેક્ટર ખરીદવા મળશે 40% સબસિડી, મહિલાઓને મફત સિલાઈ મશીન, અડધી કિંમતે ડીએપી ખાતર, સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ। મોદી સરકારની ગેરંટી, દેવું માફ, દેવા માફી અંગેને લઈ મોટા સમાચાર સામે આવ્યા। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું હોતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 6મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક 4 હપ્તા દર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાઓ હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું નથી। પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં, જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નહીં। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત, દેશના રિટેલ રોકાણકારો માટે આરબીઆઈએ જલ્દી નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે। આનાથી સરકારે બોન્ડ અથવા સિક્યુરિટીઝના રોકાણ કરવાનું વધુ સરળ બનશે। આરબીઆઈ રિટેલ ડાયરેક્ટર સ્કીમ હેઠળ એક મોબાઈલ એપ લોન્ચ કરશે, જેના દ્વારા સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શકાશે। તેના દ્વારા કેન્દ્ર અને સરકારી બોન્ડની સાથે ટ્રેઝરી બિલ પણ ખરીદી શકાશે। અમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2021માં રિટેલ ડાયરેક્ટર સ્કીમ શરૂ કરી હતી। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે એનએફએસએની રેશન કાર્ડ ધારકોએ જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો તમે ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાતનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાઢી આપવામાં આવશે। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટા મગફળીના 1245 રૂપિયા ભાવ મળ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1358 રૂપિયાથી લઈને 1525 રૂપિયા સુધીના નોંધાયા હતા। આજે કપાસની 900 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં જણસીની હરાજી કરવામાં આવી હતી। ચણાનો ભાવ 1040 રૂપિયાથી લઈને 1145 રૂપિયા સુધીનો બોલાયો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા મળશે 40% સબસિડી, ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલીનું ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર નવી યોજના શરૂ કરી। બાગાયતી ખેતી ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP ટ્રેક્ટર લેવા માટે ખર્ચના 40% કે ત્યાંથી વધુ રૂપિયાની સહાય કરવામાં આવશે। જ્યારે આ યોજનાની ખાસ વાત તો એ છે કે 3 વર્ષની અંદર 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે અને એક વખત સહાય યોજનામાં પાત્ર રહેશે। સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। મહિલાઓને મફત સિલાઈ મશીન, ભારત સરકાર દ્વારા કોઈ એવી સ્કીમ ચલાવી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ મશીનનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે એક સિલાઈ મશીન ખરીદી શકે અને પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ રાખી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે। ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે। તમને જણાવી દઈએ કે સ્કીમમાં સિલાઈ મશીન સિવાય બીજા ઘણા બધા કામ શીખવવામાં આવે છે, પરંતુ જો તમારે સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં અરજી
તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। ખેડૂતો માટે બીજા સમાચાર। અડધી કિંમતે ડીએપી ખાતર। મોદી સરકારે ખેડૂત માટે મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારના ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હતો। તેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ એક ખાતર બોડી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની કિંમત 150 રૂપિયા છે, ત્યારે સરકારને આ ખાતર અડધા ભાવે મળશે, જેના ખેડૂતોને સીધો ફાયદો થશે। સોના ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો। તે સાથે નવો ભાવ 65,400 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,900 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,300 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,600 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 83,000 રૂપિયા થયો છે।